કેમ છો વાલા બાળકો? આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એમાં આજે આપણે કુદરતી ખાતરના ફાયદા અને કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા એના વિશે સમજીશું। તો સૌપ્રથમ આપણે કુદરતી ખાતરના ફાયદા બરાબર કુદરતી ખાતર વાપરવાથી શું ફાયદા થતા હોય છે એના વિશે આપણે સમજવાનું છે। તો ચાલો કરીએ। કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે બરાબર। કુદરતી ખાતરથી શું થાય તો જમીનનું બંધારણ છે એ જમીનનું બંધારણ સુધરે છે। નંબર 2, જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે। ત્યારબાદ જમીનની જે જળ સંગ્રહ ક્ષમતા છે એ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થતો જોવા મળે છે। ત્યારબાદ પાકને બધા જ પોષક તત્વો મળે છે બરાબર। કુદરતી ખાતર વાપરવાથી પાકને બધા જ પોષક તત્વો પૂરતી માત્રામાં મળી રહે છે। જમીન છિદ્રાળુ બને છે જેમાંથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે બરાબર। કુદરતી ખાતર વાપરવાથી શું થશે તો જમીન છિદ્રાળુ બનશે જેના કારણે વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે કે ઉપર નીચે વાયુઓની અવર જવર સરળતાથી બની રહે છે। તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે બરાબર। કુદરતી ખાતર શું કરશે તો ફાયદાકારક સૂક્ષ્મજીવો એમાં વધારો કરશે, એટલે કે જમીનમાં જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોમાં કુદરતી ખાતર વધારો કરશે। કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે બરાબર। કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી બરાબર। કુદરતી ખાતરની અસર એ લાંબા સમય સુધી જોવા મળે છે એટલા માટે એકવાર નાખ્યા પછી એને વારંવાર નાખવાની જરૂર પડતી નથી। આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી બરાબર। કુદરતી ખાતર એ પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી। એ પણ આપણે યાદ રાખવાનું છે કે કુદરતી ખાતર એ પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી। ત્યારબાદ તે પ્રમાણમાં સસ્તું પડે છે બરાબર। કુદરતી ખાતર આપણને પ્રમાણમાં સસ્તું પડે છે, એટલે કે બહુ મોંઘું હોતું નથી, એ આપણને સસ્તામાં મળી રહે છે। તો કુદરતી ખાતરના ફાયદા આપણે આટલા યાદ રાખવાના છે બરાબર। આપણને ટૂંક નોંધ સ્વરૂપે પણ આ પરીક્ષામાં પૂછી શકે છે। તો કુદરતી ખાતરના ફાયદા કયા કયા છે એ આપણે યાદ રાખીશું। ત્યાર પછી આપણે હવે કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા એના વિશે સમજવાનું છે બરાબર। કે કૃત્રિમ ખાતર વાપરવાથી કયા ફાયદા થાય છે અને કૃત્રિમ ખાતર વાપરવાથી શું ગેરફાયદા થાય છે એના વિશે સમજવાનું છે। તો ચાલો કરીએ। તો પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે બરાબર। કૃત્રિમ ખાતર છે એ પાણીમાં દ્રાવ્ય છે બરાબર। કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય છે એટલે કે પાણીમાં ઓગળી જાય છે કે જેને કારણે જમીનને પોષક તત્વો ઝડપથી મળે છે। આથી તેની તરત અસર જણાય છે બરાબર। આથી એની અસર આપણને તરત જ જોવા મળે છે અને પાક ઉત્પાદન વધે છે બરાબર। આ એનો ફાયદો ખાસ આપણે યાદ રાખવાનો છે કે પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, આથી તેની તરત અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે। બીજો ફાયદો છે કે વળી જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય તે મુજબનું કૃત્રિમ ખાતર આપી શકાય છે બરાબર। જમીનમાં જે પોષક તત્વો ઓછું જણાય એ મુજબનું આપણે કૃત્રિમ ખાતર આપી શકીએ છીએ। તો આ બે એના ફાયદા છે કે જે આપણે યાદ રાખવાના છે। ત્યાર પછી એના ગેરફાયદા જોઈએ આપણે કે કૃત્રિમ ખાતરના ગેરફાયદા શું છે। તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે બરાબર। કૃત્રિમ ખાતર વાપરવાથી શું થશે તો જમીનનું બંધારણ એ બગડે છે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે બરાબર। જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે। તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે। બીજો ગેરફાયદો છે કે કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે
બરાબર. કૃત્રિમ ખાતર આપણે આગળ કીધું એ પ્રમાણે કે પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે, તો પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે. બરાબર. વરસાદમાં ધોવાઈ જવાને કારણે જળ પ્રદૂષણ પણ ફેલાવે છે. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે. બરાબર. કૃત્રિમ ખાતર આપણે જે પાક વાવીએ છીએ એ પાકને આપણે કૃત્રિમ ખાતર આપવું પડે છે. તો કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે આપણે દર વર્ષે એને આપવું પડે છે, જે મોંઘું પડે છે. બરાબર. કૃત્રિમ ખાતર કેવું છે, મોંઘું છે. કૃત્રિમ ખાતરની એક થેલી લેવા જાઓ તો એ આપણને બહુ મોંઘી પડે છે. તો કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી વધારે મોંઘું આપણને જોવા મળે છે. તો એના ગેરફાયદા આપણે આ યાદ રાખવાના છે. બરાબર. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.